વેલકમ એવરીવન, માય નેમ ઇઝ રોનિત પટેલ. આજે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ તમારું ચેપ્ટર હીટ ટ્રાન્સફર. એની લાસ્ટ ટોપિક છે જે છે હીટ એક્સચેન્જર. કે હીટ એક્સચેન્જર શું હોય છે? તો હીટ એક્સચેન્જર્સ આર ઇક્વિપમેન્ટ ધેટ ટ્રાન્સફર હીટ ફ્રોમ વન મીડિયમ ટુ અનધર મીડિયમ. બરાબર. હીટ એક્સચેન્જરનું કામ શું? એક મીડિયમથી બીજા મીડિયમને હીટ ટ્રાન્સફર કરવાની. બરાબર છે. પછી નીચે એક્ઝામ્પલ આપેલા છે કે ફ્રોમ હોટ વોટર ટુ કોલ્ડ વોટર. બરાબર. ગરમ પાણીને જે બીજી બાજુ જે ઠંડુ પાણી છે એને આપણે શું કરી શકીએ છીએ? ગરમ કરવા વાપરી શકીએ છીએ. કાં તો ઠંડા પાણીને આપણે ગરમ પાણીથી આપણે શું કરીએ? ઠંડુ પાડી શકીએ છીએ. ઓકે. ફ્રોમ હોટ સ્ટીમ ટુ કોલ્ડ વોટર, હોટ ગેસ ટુ કોલ્ડ વોટર, હોટ વોટર ઓર અનસેચ્યુરેટેડ સ્ટીમ ટુ કુલ એર. એટલે આ રીતે આપણે હીટ એક્સચેન્જર કંઈક કામ કરે છે કે આની અંદર આપણે કોઈ પણ સબસ્ટન્સને ગરમ કાં તો ઠંડુ કરી શકીએ છીએ. બરાબર. કોઈ પણ હોઈ શકે છે. એ પાણી હોઈ શકે છે, કોઈ પણ ફ્લુઇડ હોઈ શકે છે, ગેસ હોઈ શકે છે. બરાબર છે. સ્ટીમ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે. હીટ એક્સચેન્જરનો તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો એ છે આપણું કન્ડેન્સર. પાવર પ્લાન્ટની અંદર જે આપણે યુઝ કરતા હતા એ. તો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. કે આપણે પાઇપમાંથી શું કરાવતા હતા? પાણીનો ફ્લો કરાવતા હતા. જે મેઇન સેલની અંદર ડાયરેક્ટ સ્ટીમ ઉપરથી આવતી હતી. બરાબર છે. તો સ્ટીમ પાણીથી જેવું પસાર થતું હતું પાણી, અને સ્ટીમ જેવું એના ઉપરથી પસાર થતી હતી તો શું થતી હતી? સ્ટીમ કન્ડેન્સ થઈ જતી હતી. ઓકે. તો આ એક ટાઈપ ઓફ હીટ એક્સચેન્જિંગ પ્રોસેસ થઈ. એ વન ટાઈપ ઓફ હીટ ટ્રાન્સફર પ્રોસેસ થઈ. તો હીટ એક્સચેન્જર કંઈક આ ટાઈપનું ફંક્શન કરે છે. ઓકે. બીજા હીટ એક્સચેન્જરના તમને એક્ઝામ્પલ આપું તો એ છે ઇવોપરેટર. ઇવોપરેટર ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. ઓકે. જે આપણે રેફ્રિજરેશનમાં જોયું હતું. બરાબર છે. તો અ હીટ એક્સચેન્જર ઇઝ અ કોમ્પોનેન્ટ that allows the transfer of heat from one fluid, if the fluid can be liquid or gas, anyone, to another fluid. Okay. The reasons for the heat transfer શું હોય? To heat a cool fluid by means of hot fluid, or to reduce the temperature of the hot fluid by means of cold fluid. બરાબર. To boil a liquid by means of a hotter fluid. બરાબર. હીટ એક્સચેન્જરનો કોઈ પણ પર્પસ હોઈ શકે છે. બોઇલર ઇઝ ઓલ્સો અ હીટ એક્સચેન્જર. જે બોઇલર આપણે ભણ્યા ને, બોઇલર પણ એક હીટ એક્સચેન્જર છે. કારણ કે એની અંદર આપણે જે કમ્બશન ચેમ્બરની અંદર જે કોલસો છે, કોલસાને આપણે કમ્બસ કરીને જે હીટ પ્રોડ્યુસ કરીએ છીએ એ આપણે પાણીને આપતા હતા ટ્યુબની અંદર. બરાબર છે. વોટર ટ્યુબ બોઇલરની વાત કરું તો એ આપણે પાણીને આપતા હતા. તો એ શું થયું? એ પણ એક ટાઈપનો હીટ એક્સચેન્જર થયો. ઓકે. તો હીટ એક્સચેન્જર હવે તમને ખબર પડી ગઈ હશે કે એક્ઝેક્ટલી હોય શું. બરાબર છે. પછી હીટ એક્સચેન્જર બે ટાઈપના હોય છે. એક છે ટ્યુબ એન્ડ શેલ ટાઈપ અને બીજો છે પ્લેટ ટાઈપ. તો ટ્યુબ એન્ડ શેલ ટાઈપનું કન્સ્ટ્રક્શન કંઈક આ રીતનું હોય છે. બરાબર છે. તો ટ્યુબ એન્ડ શેલ ટાઈપની અંદર તમે જોઈ શકો છો કે એક સાઈડથી ટ્યુબ ઇનલેટ છે, બીજી સાઈડથી ટ્યુબ આઉટલેટ છે. એક સાઈડથી શેલ ઇનલેટ છે, બીજી સાઈડથી શેલ આઉટલેટ છે. બરાબર. હવે આની અંદર લોજિક એવી યુઝ કરીએ છીએ આપણે કે શેલ એન્ડ ટ્યુબ ટાઈપ હીટ એક્સચેન્જરની અંદર હાઈ પ્રેશર ફ્લુઇડ જે છે એ આપણે ટ્યુબની અંદરથી પસાર કરીશું, અને લો પ્રેશર ફ્લુઇડ જે છે એ શેલની અંદરથી પસાર કરીશું. બિકોઝ ટ્યુબનું ક્રોસ સેક્શન કેવો છે? શેલ કરતાં નાનો છે. તો આપણે ટ્યુબને છે ને વધારે સ્ટર્ડી અને સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ. બરાબર. એટલા આપણા હાઈ પ્રેશર ફ્લુઇડને ટ્યુબમાંથી સર્ક્યુલેટ કરીશું અને લો પ્રેશર ફ્લુઇડને શેલમાંથી સર્ક્યુલેટ કરીશું. ઓકે. અગર જે પણ ફ્લુઇડ છે એ ટ્યુબની અંદરથી સર્ક્યુલેટ થઈ રહ્યું છે તો આપણે એને ટ્યુબ સાઇડ ફ્લુઇડ કહીશું, અને જે ફ્લુઇડ શેલમાંથી સર્ક્યુલેટ થઈ રહ્યું છે આપણે એને શેલ સાઇડ ફ્લુઇડ કહીશું. બરાબર. આ જે લાઈનો આપેલી છે પાઇપ ઉપર એ બેફલ પ્લેટ છે. બેફલ પ્લેટના બે ફંક્શન કે સૌથી પહેલાં તો એ શેલની અંદર ટ્યુબને સપોર્ટ આપે છે. બરાબર છે. અને બીજું કે એ હીટ ટ્રાન્સફરનો ટાઈમ વધારે છે, હીટ ટ્રાન્સફરનું રેટ વધારે છે. બિકોઝ બેફલ પ્લેટ છે ને જે પણ ફ્લુઇડ છે, બરાબર છે, એને વધારે સર્ક્યુલેટ કરાવશે. સર્ક્યુલેટ વધારે કરાવશે એટલે હીટ ટ્રાન્સફરનો ટાઈમ વધશે. બરાબર છે. હીટ ટ્રાન્સફરનો રેટ વધશે. તો આ ટાઈપનો કંઈક ફંક્શન શેલ એન્ડ ટ્યુબ ટાઈપ હીટ એક્સચેન્જરનો હોય છે. બરાબર. ખાલી એનું ડિસ્ક્રિપ્શન હું વાંચું છું કે ધ મોસ્ટ બેઝિક એન્ડ કોમન ટાઈપ ઓફ ધ હીટ એક્સચેન્જર construction is the tube and shell. This type of the heat exchanger consists of a set of tubes in a container known as shell. જેમ મેં તમને સમજાવ્યું એમ. The fluid flowing inside the tube is called the tube side fluid, and the fluid flowing on the outside of the tube is the shell side fluid. At the end of the tube side fluid is separated from the shell side fluid by the tube sheet S. બરાબર છે. બંને અલગ અલગ હોય છે, સીધી વસ્તુ છે.
The tubes are rolled and press fitted or welded into the tube sheet to provide a leak tight seal. બરાબર છે. હવે આ કેવા હશે? પ્રેસ ફિટેડ હશે. જે ટ્યુબો હશે પ્રેસ ફિટેડ હશે કાં તો વેલ્ડેડ હશે. બરાબર, મોસ્ટલી આપણે વેલ્ડેડ જ વાપરીએ છીએ, પ્રેસ ફિટેડ આપણે નથી વાપરતા. બરાબર છે. વેલ્ડેડ હોય ને તો કોઈ લીકેજનો કે કોઈ ચાન્સ જ નથી રહેતો. બરાબર છે. પ્રેસ ફિટેડ હોય તો કદાચ હાઈ પ્રેશર હોય અને લીકેજનો પ્રોબ્લેમ થઈ જાય કાં તો બીજો કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો એ પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે મોસ્ટલી આપણે વેલ્ડેડ જ વાપરીએ છીએ. In this system, there are two fluids which are vastly different, which have very vastly different pressure. બંને જે ફ્લુઇડ યુઝ કરીએ છીએ એનું પ્રેશર અલગ અલગ હોય છે, જેમ મેં તમને સમજાવ્યું એમ. The high pressure fluid is directed through the tubes and lower pressure fluid is circulated on the shell. This is due to economy because the heat exchanger tube can be made to withstand high pressure and the shell of the heat exchanger for a much lower cost. બરાબર, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટી જાય છે. આ રીતની કંઈક અરેન્જમેન્ટ આપણે વાપરીએ ને તો ઓકે. The support plates shown in the diagram also act as baffle plates to direct the flow of fluid within the shell back and forth across the tubes. બરાબર, જેમ મેં તમને આગળ સમજાવ્યું એમ. હવે પ્લેટ ટાઈપ હીટ એક્સચેન્જર. તો પ્લેટ ટાઈપ હીટ એક્સચેન્જરનો એડવાન્ટેજ એ છે શેલ એન્ડ ટ્યુબ ટાઈપ કરતાં કે એ હીટ ટ્રાન્સફરનો એરિયા વધારે આપે છે, જેના લીધે હીટ ટ્રાન્સફરની એફિશિયન્સી વધી જાય છે. હીટ ટ્રાન્સફર રેટ વધારે હોય છે શેલ એન્ડ ટ્યુબ ટાઈપનો. પ્લેટ ટાઈપ હીટ એક્સચેન્જરનો હીટ ટ્રાન્સફર રેટ વધારે હોય છે શેલ એન્ડ ટ્યુબ ટાઈપ કરતાં. બરાબર, એ જ વસ્તુ આની અંદર છે. આ એનું કન્સ્ટ્રક્શન આપેલું છે, તમે જોઈ શકો છો. લાલ છે એ હોટ ફ્લુઇડ છે, જે બ્લુવાળો પોર્શન છે એ કોલ્ડ ફ્લુઇડ છે. ઓકે. The plate type heat exchanger consists of plates instead of tubes to separate the hot and cold fluid. પહેલાની અંદર આપણે ટ્યુબ વાપરતા હતા, આની અંદર આપણે બે ફ્લુઇડને સેપરેટ કરવા પ્લેટ વાપરીશું. The hot and cold fluid alternate between each of the plate. Baffles direct the flow of fluid between the plates. બરાબર, આની અંદર પણ બેફલ્સ આપેલી હશે. Because each of the plate has a very large surface area, the plates provide each of the fluid with an extremely large heat transfer area. આની અંદર heat transfer rate વધારે હશે due to large surface area. Therefore, a plate type heat exchanger as compared to a similarly sized tube and shell type heat exchanger is capable of transferring more heat. બરાબર, પ્લેટ ટાઈપ હીટ એક્સચેન્જર સેમ સાઇઝના શેલ એન્ડ ટ્યુબ ટાઈપ હીટ એક્સચેન્જર કરતાં વધારે હીટ ટ્રાન્સફર કરી શકશે. ઓકે. ધીસ ઇઝ ડ્યુ ટુ લાર્જ એરિયા ધ પ્લેટ્સ પ્રોવાઈડ ઓવર ધ ટ્યુબ. બરાબર, ટ્યુબ કરતાં પ્લેટનો એરિયા કેવો હોય છે? વધારે હોય છે, એટલે હીટ ટ્રાન્સફર રેટ વધારે હશે. પછી આની અંદર એરેન્જમેન્ટ આવે છે હીટ એક્સચેન્જરની 3: પેરેલલ ફ્લો, કાઉન્ટર ફ્લો અને ક્રોસ ફ્લો. જ્યારે બંને ફ્લુઇડ એક જ ડાયરેક્શનમાં ફ્લો થતા હશે તો આપણે એને કહીશું પેરેલલ ફ્લો. બરાબર છે. જ્યારે બંને ફ્લુઇડ હીટ એક્સચેન્જરના એકબીજાના ઓપોઝિટ ફ્લો થતા હશે તો આપણે એને કહીશું કાઉન્ટર ફ્લો. જ્યારે બંને ફ્લુઇડ હીટ એક્સચેન્જરના એકબીજાને રાઇટ એંગલે ફ્લો થતા હશે ત્યારે આપણે એને કહીશું ક્રોસ ફ્લો. બરાબર છે. પછી બીજા બે જે ટાઈપ છે એ છે રિજનરેટિવ ટાઈપ અને રિક્યુપરેટિવ ટાઈપ હીટ એક્સચેન્જર. રિક્યુપરેટર ટાઈપ હીટ એક્સચેન્જર જે છે એ આપણે બધા જાણીએ જ છીએ કે જે સરફેસ કન્ડેન્સર છે, બરાબર છે, એ એક રિક્યુપરેટર ટાઈપ હીટ એક્સચેન્જર છે. આપણા ગાડીનું જે રેડિએટર છે એ વન ટાઈપ ઓફ રિક્યુપરેટર ટાઈપ હીટ એક્સચેન્જર છે. હવે રિજનરેટિવ હીટ એક્સચેન્જરનો પ્રિન્સિપલ હું તમને સમજાવું, ધ્યાનથી સાંભળજો, થોડો કન્ફ્યુઝિંગ પ્રિન્સિપલ છે. બરાબર છે. રિજનરેટિવની અંદર એવું હોય છે કે જે પણ ફ્લુઇડને આપણે સપોઝ ગરમ કરવા માંગીએ છીએ, અગર કોઈ ફ્લુઇડને ગરમ કરવા માંગીએ છીએ તો આપણે કોઈ પર્ટિક્યુલર એરિયા ધારી લઈએ. બરાબર છે. તો એ એરિયામાંથી આપણે પહેલાં ગરમ ફ્લુઇડને પસાર કરાવીશું. ગરમ ફ્લુઇડ પસાર કરાયું એટલે જે એરિયા હતો એ ગરમ થઈ ગયો. હવે એ જે એરિયા ગરમ થયો ને એમાંથી આપણે ઠંડા ફ્લુઇડને પસાર કરાવીશું. તો એ જે ઠંડુ ફ્લુઇડ અગર ત્યાંથી પસાર થાય તો એ ગરમ થશે, બિકોઝ એ હીટ એનર્જી લઈ લેશે એ જે ચેમ્બર હતો, એ જે ગરમ થયેલો ચેમ્બર હતો એમાંથી. બરાબર છે. તો કંઈક આ ટાઈપનું વર્કિંગ પ્રિન્સિપલ હોય છે રિજનરેટિવ હીટ એક્સચેન્જરનો. રિજનરેટિવ હીટ એક્સચેન્જરનો બીજો અગર હું કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો એ છે આપણું હ્યુમન બ્રિધિંગ મિકેનિઝમ છે. હ્યુમન બ્રિધિંગ મિકેનિઝમ એ એક એક્ઝામ્પલ છે કે આપણે જે હવાને અંદર લઈએ છીએ, બરાબર છે, તો એટમોસ્ફિયરની હવા ઠંડી હોય છે, પણ જ્યારે એ આપણા ફેફસામાં જાય છે ને ત્યારે ગરમ થઈ જાય છે. બિકોઝ ફેફસામાંથી જ્યારે આપણે એક્ઝેલ કરીએ છીએ, બરાબર છે, તો એ કેવું હોય છે, એનું ટેમ્પરેચર વધી ગયેલું હોય છે. બરાબર છે. પણ થઈ તો હીટ એક્સચેન્જ કેવું રહ્યું છે, સપાટી તો સેમ જ રહી, જે બોડી છે તો સેમ જ રહી ને, બિકોઝ ફેફસા તો એના એ જ રહે.
આપણી જે વિન્ડ પાઇપ છે એ તો ત્યાંની ત્યાં જ રહી. ઓકે, તો પહેલાં આપણે જે હવા અંદર લીધી એ કેવી હતી? ઠંડી હતી, પણ પછી એ બહાર આવી ત્યારે કેવી હતી? ગરમ હતી. તો કંઈક આ ટાઈપનો પ્રિન્સિપલ હોય છે રિજનરેટિવ હીટ એક્સચેન્જરનો. ઓકે, નેક્સ્ટ ઇઝ લોગેરિધમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ. આ એક અપ્રોચ છે જે આપણે હીટ એક્સચેન્જરની અંદર યુઝ કરીએ છીએ, બરાબર છે, કે એ કેટલું ઇફેક્ટિવ છે એ મેઝર કરવા માટે. LMTDની બે ફોર્મ્યુલા આપેલી છે, કાઉન્ટર ફ્લો અને પેરેલલ ફ્લો માટે. આ તમારે ખાલી મોઢે કરવાની છે, બરાબર છે. T1 છે એ હોટ ફ્લુઇડ છે, એનું ઇનલેટ ટેમ્પરેચર છે. T2 છે એ હોટ ફ્લુઇડનું આઉટલેટ ટેમ્પરેચર છે. T1 છે એ કોલ્ડ ફ્લુઇડનું ઇનલેટ ટેમ્પરેચર છે. T2 છે એ કોલ્ડ ફ્લુઇડનું આઉટલેટ ટેમ્પરેચર છે. હવે આ ચાર જે આપણે ટર્મિનોલોજી વાપરી આ તમારે યાદ રાખવાની છે, બરાબર. અને આની અંદર બે જ ઇક્વેશનો તમારે યાદ રાખવાની છે, એક છે કાઉન્ટર ફ્લો માટે અને બીજું પેરેલલ ફ્લો માટે. ઝૂમ કરું છું, તમે ઇક્વેશન જોઈ શકો છો, બરાબર. ઇક્વેશન સિમ્પલ જ છે, મારે ઇક્વેશન સમજાવવાની જરૂર નથી. અને અહીંયા તમારી હીટ એક્સચેન્જરની ટોપિક કમ્પ્લીટ થાય છે. ઓકે, અને તમારું હીટ ટ્રાન્સફર ચેપ્ટર પૂરું થાય છે. સો થેન્ક યુ ફોર વોચિંગ.